પકડાયેલા ઇસમને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો। મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પોતાનું માથું ખંજવાળવા માંડી। એટીએમ મશીનમાંથી પૈસા ચોરી કરતા ગઠિયાને પોલીસે આ બાદ ઝડપી પાડ્યો। ચોરીની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ માથું ખંજવાળતી થઈ ગઈ। એટીએમ મશીનના કેશ ડિસ્પેન્સર પર વાયર ટેપ લગાડીને પૈસા કાઢી લેતા ગઠિયાને પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આ બાદ ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપી પાસેથી પોલીસને વાયર ફિટિંગ માટેની પ્લાસ્ટિકની 3 ટેપ, ફેવિક્વિક, નાનું કટર, મોબાઈલ ફોન અને મોટર બાઇક સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી। પોલીસનો દાવો છે કે અકોટા અને જેપી રોડ પોલીસ મથકની હદમાં એટીએમમાંથી પૈસા ચોરવાના 2 ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે। પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે। શહેરના અકોટા અને જેપી રોડ સહિતના પોલીસ મથકની હદમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા જતા ગ્રાહકોના પૈસા બારોબાર કોઈ ગઠિયો સેરવી જતો હોવાની ફરિયાદો મળી હતી, જેના આધારે પોલીસે એટીએમમાંથી ચોરી કરતા ગઠિયાની શોધખોળ શરૂ કરી હતી। જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાણેશ્વર 4 રસ્તા પાસેના એક એટીએમ મશીનની આસપાસ એક શંકાસ્પદ યુવક મોઢા પર માસ્ક પહેરીને ફરી રહ્યો છે, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને આ શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો। યુવકે મોઢા ઉપર માસ્ક પહેર્યું હતું અને તેની પાસે એક બેગ હતી। પોલીસે બેગની તલાશી લેતા અંદરથી 3 વાયર ટેપ, ફેવિક્વિક અને કટર મળી આવ્યા હતા। પોલીસની પૂછપરછમાં યુવકે પોતાનું નામ રોહિત ઉર્ફે શોભિત રાકેશ પ્રસાદ મિશ્રા રહે મુજમહુડા ઝુંપડપટ્ટી હોવાનું જણાવ્યું હતું। મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રોહિત ઉર્ફે શોભિતની પૂછપરછ દરમિયાન એણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે એટીએમ મશીનોમાં જ્યાંથી પૈસા નીકળે છે તે જગ્યા પર એટલે કે કેશ ડિસ્પેન્સર પાસે કાળી પટ્ટી ચોંટાડી દેતો હતો, જેને લીધે કેશ વિડ્રોલ માટે આવતા ગ્રાહક પૈસા તો નીકળતા હતા પણ પટ્ટીને લીધે અંદર ફસાઈ જતા હતા। આ ઘણા કિસ્સામાં ગ્રાહકો પૈસા ન નીકળે તો મશીનની ભૂલ સમજીને ત્યાંથી નીકળી જતા હતા। એમના બહાર નીકળ્યા પછી ભેજા બાદ રોહિત ઉર્ફે શોભિત અંદર જતો અને કેશ ડિસ્પેન્સર પાસેની કાળી પટ્ટી કાઢીને અંદર ફસાયેલા રૂપિયા ચોરી જતો। આવી મોડસ ઓપરેન્ડીથી એણે અકોટા અને જેપી રોડ પોલીસ મથકની હદમાંથી એક વખત 22,000 અને બીજી વખત 13,500 રૂપિયા ચોરી લીધા હતા। આરોપીની કબૂલાતને આધારે ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ કરી છે।